जय माताजी, हूँ छूँ रेणुका ठक्कर और स्वागत करूँ छूँ मारी चेनल रेणुका ठक्कर रेसिपी में। तो आज आप बनावीशुं मग रसावाळा मगनुं शाक। आ शाक तमे रोटली रोटलो के भात साथे पण सर्व करी शको छो। आ शाक खावामां खूब ज टेस्टी है। ज्यारे तमारा घर में लीला शाकभाजी के खावामां शुं बनावुं एवुं लागतुं होय तो एकवार आ रेसिपी ने बनावी शको छो। तो मैं अहीं एक वाड़की मग लई लीधा छे अने तेने एक साधनमां एक वासणमां तेने हूँ नाखी लईश अने तेमां एक सारी रीते एना धोवा माटे तेमां पाणी नाखी दईश। हवे तेने आपणे सारी रीते धोई लेवानुं छे। धोया बाद आपणे तेने एक कुकरमां मूकी देवानुं छे बाफवा माटे। तो तेने प्रमाणे बफाई ए प्रमाणे मैं अहींया 1.5 ग्लास जेवुं एमां पाणी वेड़ी दीधुं छे अने हवे आपणे तेमां 2 विसल जेवुं वगाड़ी लेवानुं छे जेथी करीने आपणा मग सारी रीते बफाई जाय। तो हवे हूँ अहीं कुकरनुं ढांकण खोली नाखीश अने आपणे चेक करी लईशुं कि आपणा मग सारी रीते बफाया छे के नहीं। तो तमे जोई शको छो कि आपणा मग सारी रीते एवा थई गया छे। तमारे जो मग आ प्रमाणे चढ़ाववाना छे। आ प्रमाणे चढ़ाववाथी मगनुं स्वाद सरस आवे छे। तो आपणे हवे तेमां वघार करी लईशुं। तो वघार करवा माटे मैं अहींगाडी एक पेन लई लीधुं छे अने तेने हाई गैस उपर गरम थवा मूकी दीधुं छे। हवे आपणे तेमां 2 स्पून जेवी तेल नाखीशुं। तो तेने सारी रीते गरम थवा मूकी दईशुं। तो तेल गरम थई जाय त्यार पछी आपणे तेमां राई नाखी दईशुं। तमे जोई शको छो कि तेल आपणुं गरम थई गया बाद आपणे तेमां राई नाखवानी छे। तो राई मैं अहींगाडी 1 चमची जेवुं राई लीधुं छे। तेमां हुं 1 चमची जेवुं जीरुं नाखी दईश। जीरुं ने सारी रीते ततरी जाय पछी आपणे तेमां हींग नाखी दईशुं। हवे तेनामां आपणे तो आपणे सारी रीते राई अने जीराने ततराई लेवानो छे जेथी करीने एनो स्वाद सरस आवे। तो अहींया मैं 2 मीडियम साइजनी डુંગળીને સુમારી લીધી છે। હવે તેને આપણે તેલમાં નાખી દઈશું। સારી રીતે શેકી લેવાની છે જ્યાં સુધી તેનો બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી। તો તમે જોઈ શકો છો કે આપણે થોડીવાર તેને 1 મિનિટ સુધી તેવું ચડાવવાની છે જેથી કરીને ડુંગળી આપણી સારી રીતે ચડી જાય। હવે તેમાં હું એક બારીક કાપેલું મરચું નાખી દઈશ। તેને પણ આપણે સારી રીતે એના તેલમાં શેકી લેવાનું છે અને એંગાળી મેં 2 એવા મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તેને પણ આપણે સારી રીતે આપણે તેને ચડવી લેવાના। તો સારી રીતે આપણે તેને હલાવીને ચડવી લેવાના। તો તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો। હવે તેમાં હું 1.5 ચમચી જેવું તીખું મરચું નાખી દઈશ। તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। તો મેં અહીં ઘરે દળેલો મસાલો અને બહારમાં બજારમાં મળે એ મસાલો અડધી ચમચી નાખી દીધો છે ગરમ મસાલો। હવે આપણે તેમાં અડધી ચમચી જેવું હળદર નાખીશું। હળદર નાખ્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી એના તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો। તો પછી આપણે તેમાં 1 લાલ કાશ્મીરી મરચું આખું આવે છે તે નાખી દઈશું। હવે તેમાં આપણે જે મગ આપણા થઈ ગયા બફેલા હતા તેને આપણે મિક્સ કરી દઈશું અને સારી રીતે આપણે તેને મગને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે। મિક્સ કર્યા બાદ તેમાં હું થોડુંક 1 ચમચી જેવું કાશ્મીરી મરચું નાખીશ। આ નાખવાથી તેમાં મગનો કલર સરસ આવે છે। સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે એંગાડી 1 ચમચી જેવો લીંબુનો રસ લીધો છે તેને મેં હું સારી રીતે એમાં મગમાં આપણે નાખી દેવાનો છે અને સ્વાદ પ્રમાણે તેમાં હું મીઠું નાખી દઈશ અને સારી રીતે આપણે તેને હલાવી લઈશું। હવે તેમાં હું અડધી ચમચી જેવું આદુ લસણની પેસ્ટ નાખી દઈશ। હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે। જો તમે ચાહો તો તેને ડુંગળી આપણે શેકી તે વખતે પણ નાખી શકો છો। હવે આપણે તેને 1 મિનિટ સુધી આપણે તેને બંધ કરી લેવાનું છે। તો 1 મિનિટ પછી આપણે તેને જોઈ લઈશું તો આપણું શાક સરસ એવું તેલ ઉપર આવી ગયું છે અને આપણું શાક સરસ રીતે સર્વ કરવા માટે રેડી છે। તો હવે આપણે તેમાં સર્વ કરીશું। તો સૌથી પહેલાં હું તેને ભાતમાં એડ કરી દઈશું। તો આ શાક તમે ભાત કે રોટલો તેની સાથે કે રોટલી સાથે તમે તેને સર્વ કરી શકો છો। તો તૈયાર છે આપણું મગનું શાક રસાવાળું। તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। મારી ચેનલ પર નવા આવેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને દરેક આવનાર વિડીયો તમને નોટિફિકેશન મળતી રહે। તો તમને કેવું લાગ્યું મારું આ રસાવાળું શાક? જો તમને ગમ્યું હોય તો એક લાઈક જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। જય માતાજી।